न हो साथ कोई अकेले बढ़ो तुम, सफलता तुम्हारे कदम चूम लेगी। આ પંક્તિઓને પોતાના જીવનનું ધ્યેય સૂત્ર બનાવી કાર્ય કરનારા લોકો આપણી આસપાસ જ છે અને અમે આવા લોકોની વાત જ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપ સુધી પહોંચાડીએ છીએ। નમસ્કાર, હું હિતાંશ અને આ છે મારા સહયોગી દર્શના। જી, આજે આપણે વાત કરશું ફાગણની, ઔષધીય ખેતીની અને રાજકોટની મધ્યસ્થ જેલમાં થયેલા નવતર પ્રયોગની। તો ચાલો શરૂઆત કરીએ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। મિત્રો, ઘણીવાર સકારાત્મક કાર્યક્રમ નકારાત્મક વિચારોમાં પરિવર્તન લાવી દેતા હોય છે। શું આપે કોઈ દિવસ આવો અનુભવ કર્યો છે? જી બિલકુલ, આજે આવા જ એક સ્થાનની વાત કરવી છે જ્યાં ગૃહ ઉદ્યોગને લગતી તમામ વસ્તુઓ બનાવીને વેચવામાં આવી રહી છે, જેની આવક સાંભળીને તમે પણ દંગ રહી જશો। આહાહાહા, આટલી બધી ખાવાની વેરાયટી કોઈ ફરસાણની દુકાનમાં નહીં પણ જેલમાં બનાવી વેચવામાં આવી રહી છે। અને આ પીળી ટોપીવાળા ભાઈ કોઈ વેપારી નથી પણ કેદી છે। હું આઈપીસી કલમ 302ના ગુનાના કામે આજીવન કેદની સજા ભોગવી રહેલ છું, જેમાં હું છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા ભોગવું છું અને બેકરી વિભાગમાં કામ કરું છું। મીઠી બુંદી, સેવ બુંદી, ભાવનગરી ગાંઠિયા, તીખા ગાંઠિયા, ફૂલવડી, શુદ્ધ ઘીના અડદિયા આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ વેચાણમાં બનાવીએ છીએ। સાંભળ્યું ને? રાજકોટ મધ્યસ્થ જેલમાં નાની મોટી સજા ભોગવતા કેદીઓ દ્વારા એક નવો જ ચીલો ચાતરવામાં આવ્યો છે। જેલમાં સજા ભોગવતા કેદીઓ પૈકી 125 જેટલા કેદીઓ દ્વારા જેલમાં વિવિધ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં કેદીઓની આવડત મુજબ જેલની અંદર જ દરજી કામ, મિસ્ત્રી કામ, ખાદી કામ, લુહાર કામ, ખેતી કામ, રમકડા, ફરસાણ અને બેકરીની તમામ આઇટમ સહિતની ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે। રાજકોટની જેલમાં 1500 કેદીઓ છે, જેમાં ઘણા બધા કેદીઓ ઉદ્યોગમાં સંકળાયેલ છે। એ ઉદ્યોગ, બીજા ઉદ્યોગ જે સુથારી છે, દરજી છે, એ તો ઘણી બધી જેલોમાં મળી જતો હોય, બટ અત્રેની જેલમાં વર્મી કમ્પોસ્ટનો એક નવો ઉદ્યોગ છે જે આપણે એન્વાયરમેન્ટના લાગતું છે અને એન્વાયરમેન્ટના સિવાય જે ઓર્ગેનિક ખાતર જે પેદા હોય છે એ ઘણી અગત્યની બાબત છે। એના સિવાય અત્રેની જેલમાં નર્સરી પણ ચાલુ કરવામાં આવેલ છે, જે બેન્ડમાં કેદી પોતાની રીતે બધી વસ્તુ, જેમાં કે ડ્રમ છે, બેન્જો છે, કેસિયો છે, એમને વગાડે અને એ પોતાના જે કેદી ભાઈઓ છે એમના માટે કલ્ચરલ પ્રોગ્રામ પણ ચાલુ કરવામાં આવેલ છે। હવે રમતગમતની પ્રતિયોગિતાઓ ચાલુ કરી છે, જેમાં કેદીઓને ફરજિયાત રમવાનો સમય પણ આપ્યું છે, સવારે અને સાંજે। એમની સિવાય સવારના સમયે એમની પીટી અને યોગાની પ્રક્રિયા પણ ચાલુ થઈ છે અને બહેનો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમકડાનો જે નાનો ઉદ્યોગ છે એ પણ એમના માટે ચાલુ કર્યો છે। જેલમાંથી 10મી અને 12મી ધોરણની પરીક્ષાઓ અને બીકોમ, MBA જેવી પરીક્ષાઓમાં કેદી ભાઈઓ ભાગ લેતા હશે। જે તૈયાર થઈ ગયા છે એમને એ લોકો આપસમાં એકબીજાને ભણાવતા છે। રાજકોટ જિલ્લા જેલમાં ચાલતા ઉદ્યોગોમાં ફરસાણ વિભાગની સૌથી વધુ આવક છે। નાણાકીય વર્ષ 2018-19ની વાત કરીએ તો 1 કરોડ જેટલું આ બધા ઉદ્યોગોનું ટર્નઓવર છે। આટલો બધો બિઝનેસ અને એ પણ જેલ દ્વારા? જી હા, બિલકુલ તમે ખરું સાંભળ્યું। આ ઉદ્યોગોમાં તમામ ચીજવસ્તુનું વેચાણ મારફતે કેદીઓને થતી આવક 50% રકમ પોસ્ટમાં જમા થાય છે, જ્યારે 50% રકમ કૂપન પેટે તેમને આપવામાં આવી રહી છે, જેથી તેઓ તેમના માટે આ રકમ ખર્ચ કરી શકે। અમારી પાસે જેલનો જે પણ આ ઉદ્યોગમાં જે પણ તૈયાર માલ થાય છે એ અમે બહાર વેચાણ માટે મોકલીએ છીએ। એમાં અમારી પાસે જેલની બહાર એક આઉટલેટ છે, બીજો આઉટલેટ અમારી પાસે કાલાવાડ ભજીયા હાઉસ છે અને ત્યાં ભજીયા તથા જેલની પ્રોડક્ટ પણ વેચાણ કરવામાં આવે છે। હાલમાં જ બહાર એક ભજીયા હાઉસ, જેલની બહાર એક ભજીયા હાઉસ બનાવવામાં આવેલ છે। ઉદ્યોગ વિભાગમાં 100થી વધારે કેદી કામ કરે છે। તેઓ કામ કરી અને રોજગારી મેળવે છે। આ રોજગારી તેઓ જે પણ મેળવે છે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે 70, 80 અને 100 રૂપિયા પ્રમાણે મળે છે। જે પણ પગાર મળે છે એઓ 50% પોસ્ટમાં જમા થાય છે અને બીજા 50% પોતાની કેન્ટીન ફેસિલિટીમાં એ વાપરી શકે છે। જેલમાં કેદીઓ માટે ખાસ લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં વિવિધ પુસ્તકો રાખવામાં આવ્યા છે, જેથી તેમના વાંચનથી કેદીઓના વિચારોમાં પરિવર્તન આવી શકે। જેલમાં કેદીઓ અને તેમના પરિવારજનો સીધી વાતચીત કરી શકે તે માટે ટ્રાન્સપરન્ટ કાચ રાખી
ટેલિફોનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી સગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકે. હું અત્યારે દરજી વિભાગમાં સિલાઈ કામ કરું છું અને અમારે અહીં રાજકોટ સેન્ટ્રલ જેલ છે અને આજુબાજુની જે અમારી જેલો છે જિલ્લા જેલ, ત્યાં અમે અમારા પાકા કામના કેદીઓને અહીંથી કપડાં બનાવી અને મોકલી છે ઓર્ડર મુજબ. અને બહાર પણ અમારા સેલ રૂમ ખાતે એક ભાઈને રાખ્યા છે, એ બહારના જનતાના કપડાનું માપ સાઈઝ લઈ કટિંગ કરી અને અંદર મોકલે અને અમને બધાને અહીંયા પ્રાઇવેટ કપડાં સીવવાનો પણ લાભ મળે છે. એવી જ રીતે અમારે અહીંથી ઘંટેશ્વર છે, પોલીસ હાઉસિંગ છે, પછી અમારા જેલ સ્ટાફના જે કર્મચારીઓ છે એના પણ ખાખી ડ્રેસ અમે લોકો બનાવી છીએ. આ બનાટ ખાતે અંદર 30 જણા અમે પાકા કેદી કામ કરીએ છીએ. એની અંદર વિભિન્ન પ્રકારનો વસ્તુ બને છે. પોલીસ કાર્પેટ, કેદી કાર્પેટ, સફેદ ધાબળા, કાપડ. એની અંદર 5 મશીનો છે જેની અંદર 7 જણા કામ કરે છે. 10 ખડા છે. એની અંદર કાર્પેટ બનાવે છે, સફેદ ધાબળા, કેદી કાર્પેટ, આસન. અત્યારે અમારે સુથારી વિભાગમાં 25 જણાનો સ્ટાફ છે, જે અમે બધા કેદી સાથે મળી અને મહિને 2500 થી 2000 રૂપિયાનું કામ કરીએ છીએ. સુથારી વિભાગમાં અમે ગાડા, તોપ, માચી, પછી ટીપાઈ, પાટલા, પછી ડ્રેસિંગ, આ તે ઘણી વસ્તુ બનાવીએ છીએ. મંદિર છે. ગૃહ ઉદ્યોગ થકી મહેનતની કમાણી કરતા આ કેદીઓના વર્તણૂકમાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે અને સતત કામમાં વ્યસ્ત રહેતા આ કેદીઓની જિંદગીમાં પણ પરિવર્તન આવ્યું છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કરવામાં આવતા નવતર પ્રયોગને ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ અભિનંદન આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ. હોળી એટલે રંગોનો તહેવાર, હોળી એટલે હોલિકા દહનનો તહેવાર, હોળી એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. અને આ શ્રદ્ધાની હોળીમાં જ્યારે વિજ્ઞાનનો રંગ ઉમેરાય છે ત્યારે તે બને છે વૈદિક હોળી. તો મિત્રો, આ હોળી પર આવો શ્રદ્ધા, સંસ્કૃતિ અને વિજ્ઞાનના સુભગ સમન્વયવાળી વૈદિક હોળીને પ્રગટાવીએ. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર પાછળ વૈજ્ઞાનિક, સામાજિક અથવા સાંસ્કૃતિક ભાવ છુપાયેલો હોય છે. તેવી જ રીતે હોળી ઉત્સવ પાછળ પણ આવો જ વૈજ્ઞાનિક હેતુ રહેલો છે. પરંતુ આજે ભવ્ય રીતે તહેવારની ઉજવણી કરવાના મોહમાં તે ઉદ્દેશ્ય ભૂલાતો જાય છે. ત્યારે લોકોને પર્યાવરણની જાળવણી સાથે હોળી દહનની સાંસ્કૃતિક પદ્ધતિ યાદ કરાવવા અમદાવાદના મનીષભાઈએ વૈદિક હોળીનો પ્રયોગ શરૂ કર્યો છે. 2 વર્ષ પહેલાં હું બહારગામ જતો હતો, ત્યારે હોળીના દિવસે તો રસ્તામાં ઘણી હોળીઓ અમદાવાદમાં પ્રગટતી હતી કે એમાં લાકડા હતા, ટાયર હતા, થર્મોકોલ હતા. આના કારણે બહુ મોટી માત્રામાં પ્રદૂષણ થતું હતું. તો આ પ્રદૂષણને કઈ રીતનું અટકાવવું, ત્યારથી મને વિચાર આવ્યો. મૂળ અમરેલીના મનીષભાઈએ એમકોમનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં પોતાનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ 3 વર્ષ પહેલા આ યુવાને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છોડી ગાય આધારિત ખેતીના પ્રચાર પ્રસાર તેમજ ગૌશાળાઓને આત્મનિર્ભર કરવાનું બીડું ઝડપ્યું. આ કાર્ય કરતા જ ગયા વર્ષે તેમને વૈદિક હોળી કરવાનો વિચાર આવ્યો. આ હોળીનો તહેવાર આપણે ઉજવતા હતા, તો એમાં આપણે ગાયનું છાણ નાખતા હતા, ઘી નાખતા હતા, કપૂર નાખતા હતા, બધી બીજી ઔષધિઓ નાખતા હતા. અને આપણે જ્યારે ધાન્ય પાકતા હતા તો એ હોળીમાં પકવતા હતા અને આ પ્રસાદ તરીકે આપણે ઉપયોગ કરતા હતા. તો આ મહત્ત્વ આપણે ધીરે ધીરે ભૂલાતું જતું હતું. તો આને પાછું કઈ રીતનું આપણે પ્રસ્થાપિત કરીએ, તો આ માટે એક વિચાર આવ્યો કે વૈદિક હોળી માટે પહેલા તેઓ લોકોને સીધા છાણા આપતા, પરંતુ આ વખતે લોકોની માંગ વધતા ખાસ મશીન બનાવડાવ્યું, જેમાં પ્રોસેસ કરીને હોળીમાં મૂકવા માટે છાણા તૈયાર કરવામાં આવે છે. 100 કિલો છાણા સાથે કપૂર, હવન સામગ્રી, નવગ્રહ સામગ્રી, માટલું, 7 પ્રકારના ધાન્ય તેમજ શ્રીફળ રાખીને હોળી દહન માટેની કીટ તૈયાર કરી ગ્રાહકોને આપવામાં આવે છે. આ તમામ ઓર્ગેનિક સામગ્રીવાળી આ કીટની કિંમત 4000 રૂપિયા છે અને તેની હોમ ડિલિવરી પણ ફ્રી છે. કીટ તૈયાર કરી કે એમાં 100 થી 200 કિલો ગાયના છાણા હોય, 500 ગ્રામ કપૂર હોય, 500 ગ્રામ ગાયનું ઘી હોય, 5 કિલો હવન સામગ્રી હોય, 5 કિલો નવગ્રહ ઔષધિ હોય, 2 શ્રીફળ હોય, 7 પ્રકારના ધાન હોય, માટલું હોય. આ ટોટલ આખી એક કીટ આપણે તૈયાર કરી અને લોકો સુધી કેમ પહોંચે અને લોકો સગવડતાથી આ એક વસ્તુ કરી શકે. ગાયના છાણાથી ભરપૂર માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ગાયનું છાણ અને ઘી બાળવામાં આવે તો, અને આના કારણે વાતાવરણમાં જે પ્રદૂષિત વાયુ છે તો એને શુદ્ધિકરણ થાય છે. તો ગાયનું ઘી અને ગોબર આ છે, અને
એમાં કપૂર નાખવામાં આવે તો જે ઝીણા બેક્ટેરિયાઓ છે તો એ ઝીણા બેક્ટેરિયાઓ સૂક્ષ્મ આપણે નરી આંખે નથી દેખી શકતા, તો એ પ્રદૂષણ ફેલાવતા એનો બંધ થઈ જાય છે. અને હવન સામગ્રી નાખવાથી તો હવન સામગ્રી જ્યારે બાળવામાં અને આપણા શ્વાસમાં આવે તો આપણે રક્ત શુદ્ધિનું કામ કરે છે. એ છે નવગૌર ઔષધિ છે. અને 7 પ્રકારના ધાન આપણે જો હોળીના દિવસે હોળીમાં પ્રગટાવેલા પ્રસાદ રૂપે ખાઈએ છીએ તો એનું ઘણું મહત્વ હોય છે. હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની વચ્ચે આવે છે. તે સમયે મચ્છર અને વાયરસની સંખ્યામાં ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, જેથી આ સમયે બીમારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. વૈદિક હોળીને કારણે વાતાવરણમાં રહેલા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે. સાથે જ હોળીમાં હોમાતા લાખો વૃક્ષોને પણ બચાવી શકાય છે. ખૂબ જ સારા પ્રમાણમાં લાકડાની બચત થશે, ઝાડો ઓછા કપાશે, પ્રદૂષણ ઓછું ફેલાશે અને તંદુરસ્તી આવશે, બેક્ટેરિયલ એક્ટિવિટી ઘટશે. અને આ છાણાના ઉપયોગથી ગાયોને ખૂબ જ મોટો ફાળો મળશે. જેમ કે કોઈ પાંજરાપોળ હોય, બીજા નાના ખેડૂતની ગૌશાળાઓ હોય, એને પૂરી કિંમત ચૂકવીને લેજો. એટલે હજારો વર્ષથી ભારતમાં આ પરંપરા હતી. એટલે ખૂબ સમયસર વરસાદ થતા આજે પ્રોપલિન વાયુ જે આર્ટિફિશિયલ વરસાદ કરવામાં આવે છે ત્યારે આ જ વાયુ છોડવામાં આવે છે. અને ઇથિલિન ઓક્સાઇડ નામના વાયુ છૂટે છે, ફ્લોરિન નામના અલગ અલગ પ્રકારના વાયુઓ છૂટે છે, જેને લઈને અત્યારે હોસ્પિટલોમાં જે ડિબેક્ટરાઇઝ કરવામાં આવે છે આ જ વાયુ છોડવામાં આવે છે. અને એવડી વસ્તુ કુદરતી રીતે તે બધી જ જગ્યાએ વાતાવરણમાં ફેલાય છે, જેને લઈને વાતાવરણ શુદ્ધ થશે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, ગાયો બચશે, પર્યાવરણ બચશે. ગૌશાળાઓમાં દરરોજ છાણાઓના ઢગ થાય છે, પરંતુ તેનો કોઈ યોગ્ય ઉપયોગ ન હોવાથી ગૌપાલકો તેને કચરામાં નાખી દે છે. ત્યારે વૈદિક હોળીના કારણે ગૌપાલકો અને પર્યાવરણ બંનેને ફાયદો થાય છે. ગાયો જે બીમાર છે, જે દૂધ નથી આપતી, જેને અસહાય છે, તો એ બી સર્વાઈવ થઈ શકે છે. અને એનું જે ગાયના છાણાનો ઉપયોગથી એનો જે નિર્વાહનો ખર્ચ છે ગૌશાળાની અંદર પરવડે એમ છે. તો સમાજને અમે અપીલ કરીએ છીએ, એના માટે સોસાયટી અમે ફરીએ છીએ, ચેરમેન સેક્રેટરીઓને સમજાવીએ છીએ અને એ લોકો માની બી જાય છે ખૂબ જ સરળતાથી, કારણ કે આ વિષય ખૂબ જ શ્રદ્ધાનો છે, વિજ્ઞાનનો છે અને એમને સબૂતી સાથે અમે બતાવીએ છીએ. આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એક ચિંતાનો વિષય બની છે, ત્યારે આ વૈદિક હોળીના માધ્યમથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. જો આપણે ગાયોના છાણથી આ હોળી છે એ જો પ્રગટાવીશું નહીં તો આવતા વર્ષોમાં ખરેખર બહુ વરસાદની બી બહુ તકલીફ થઈ રહી છે. એટલે ખેડૂતોને જેની તાતી જરૂર છે કે જે સમયસર આવે, એના માટે અમે આ વૈદિક હોળીની શરૂઆત કરી રહ્યા છીએ. બહુ મોટી હોળી કરવાથી પર્યાવરણ જે કાષ્ટનું નુકસાન થઈ રહ્યું છે, જેનાથી જે જંગલો આપણે નવા બનાવી તો શકતા નથી, નવા છોડો, તેના જગ્યાએ આવી વૈદિક હોળી કરીએ કે જેનાથી વાતાવરણમાં પવિત્રતા રહે. વૈદિક હોળીના પ્રયોગ બાદ મનીષભાઈ દિવાળીમાં છાણના કોડિયા, રક્ષાબંધનમાં છાણાની રાખડી તેમજ ગણેશોત્સવ માટે ગોબરના ગણેશ બનાવવા માંગે છે અને લોકોને પર્યાવરણ જાળવણી તેમજ ગૌ ઉત્થાનના કાર્યમાં સહકાર આપવા કહે છે. જો તમારે પણ આ વૈદિક હોળી કરવી હોય તો તમારી આસપાસની ગૌશાળાનો સંપર્ક સાધી શકો છો. તો આપણે જોયું કે હોળી દહનના માધ્યમથી અહીં સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવાનો અનોખો પ્રયાસ થઈ રહ્યો છે. તો તમે પણ વૈદિક હોળી મનાવી પર્યાવરણની જાળવણી કરી શકો છો. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈન, ગુડ ન્યૂઝ ગુજરાત, અમદાવાદ. ફાગણ ફોરમ તો આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. મિત્રો, સુરતનો ફાગોત્સવ એ લવલી વગર અધૂરો છે. હે લવલી? જી હા, બિલકુલ મિત્રો, તમે ખરું સાંભળ્યું છે. હોળીનો તહેવાર હોય અને સુરતમાં લવલી ન હોય એવું ક્યારે ન બને. તમે આ લવલીને જોશો ને તો તમને પણ તેને મળવાનું મન થઈ જશે. આખરે આ લવલી છે કોણ? આવો જોઈએ. પરંપરાગત પરિધાન, એક પછી એક શૃંગાર, સોળે કળાએ શણગાર સજીને હવે નૃત્ય માટે તૈયાર છે આ લવલી. પરંતુ હવે તમને વધારે આશ્ચર્ય થશે અને ચોંકી જશો એ જાણીને કે આ લવલી કોઈ સુંદરી નહીં, છોકરો છે. જી હા, આ સાંભળીને બે ઘડી જરૂર ચોંકી જવાય. લવલી તેનું ઉપનામ છે. હોળીના તહેવાર દરમિયાન સુરતમાં વસતા રાજસ્થાની લોકો દ્વારા ઉજવાતા ફાગોત્સવમાં છોકરી બનીને ઘૂમર જેવા નૃત્ય કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. मुझे खुद को 14-15 साल हो गए राजस्थान में होली मनाई नहीं मैंने, और राजस्थान से ज़्यादा मुझे यहाँ अच्छा एंजॉय मिलता है, मज़ा आता है होली मनाने में. और राजस्थान से ज़्यादा राजस्थान प्रवासी लोग यहाँ ज़्यादा रहते हैं और बार बार बुलाने का वजह ये मेरे को बहुत सपोर्ट करते हैं.
છેલ્લા 13 વર્ષથી પણ વધુ સમયથી લવલી રાજસ્થાનથી સુરત ફાગોત્સવના પર્વ દરમિયાન મનોરંજન કરાવવા આવે છે, ત્યાં રાજસ્થાની સંસ્કૃતિ મુજબ પરિહારી, ઘુમર નૃત્ય, ઘોડી નૃત્ય જેવા કાર્યક્રમો કરે છે। सूरत में राजस्थानी समाज नो फागोत्सव ए लवली वगर अधूरो मानवामां आवे छे। लवली को इसलिए प्रेफर करते हैं कि बेसिकली वो राजस्थान से है और उसका जो ड्रेसअप है वो बिल्कुल राजस्थानी स्टाइल में है। वो लड़का होते हुए भी लड़का नहीं लगता है और उसका ड्रेसअप इतना अच्छा है कि सूरत वासियों को एक मन में भाया हुआ है वो, और वो हमारे राजस्थान का कल्चर की याद दिलाता है। एक्चुअल में हम सब लोग राजस्थान नहीं जा पाते फागोत्सव में, तो वो बेसिकली यहाँ चल के आता है और यहाँ माहौल जमाता है, एक फागोत्सव का राजस्थानी माहौल क्रिएट करता है। वो हम लोगों को बहुत अच्छा लगता है। हर साल हम अलग अलग ड्रेसिंग पहन, कभी राजपूती पहनते हैं, जैसा माहौल होता है वैसे। अब जैसे लहरिया की सीज़न है तो अभी होली में लहरिया पहनते हैं। ज़्यादातर तो यहाँ पे सूरत के कल्चर के हिसाब से घूमर के, वीणा के सॉन्ग ज़्यादा चलते हैं, तड़क भड़क नहीं चलते, सोबर डांस चलते हैं, राजस्थानी ट्रेडिशनल डांस चलते हैं। आखिर विक्रम ने लवली बनवानी जरूर केम पड़ी ए जानो छो? मैं अपने गांव में 9th क्लास तक पढ़ा, फिर 9th क्लास के बाद तो थोड़ी गरीबी पोजीशन के कारण मैं चेन्नई में चला गया। फिर चेन्नई में मैंने 9-10 साल जॉब किया और चेन्नई में संडे के दिन रामदेवरा के मंदिर में जाना पड़ता था, तो वहाँ पे संडे थोड़ा मोटा डांस वगैरह करते थे। वहाँ से फिर रत्नागिरी, चिपलून और महाराष्ट्र में सबसे पहले लड़की बना, फिर वहाँ से मेरे को डांस का शौक चढ़ गया। मूળ રાજસ્થાનના પાલિત ડિસ્ટ્રિક્ટ અને જારદન ગામના વતની વિક્રમસિંહની લવલી સુધીની સફર પણ એક ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી। એક છોકરી તરીકેના પહેરવેશમાં તેણે ઘણા એવા લોકોનો સામનો પણ કર્યો છે જેમણે વિક્રમને ખરેખર છોકરી સમજીને ગેરસમજ કરી હતી। 14 વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ વિક્રમ એ લવલીનું બિરુદ મેળવી શક્યો છે। पहले मेरा नाम विक्की लवली नाम पड़ता था, फिर सूरत वालों ने मुझे लवली नाम से पहचान दी और मेरा डांस भी इसलिए लोगों को अच्छा लगता है, उसने फिर लवली नाम ही रख दिया। यहाँ पे मेरे मॉम डैड, मेरे भैया भाभी, बड़े भैया दोनों मेरे सपोर्ट करते थे, बाकी समाज वाले सपोर्ट करते थे, बट अभी ज़्यादा भी करते, पहले कम करते थे, अभी ज़्यादा करते हैं। लवली ने लवली नाम पण सूरतना ज लोको द्वारा मळ्युं छे। लवली ने सूरतना लोकोनो सारो एवो साथ सहकार पण मळे छे। महिलाओं तो तेना डांस अने नृत्य पर मोहित थई जती जोवा मळे छे। लवली जे कार्यक्रममां हाजर रही फागोत्सवनी उजवणी दरमियान लोकोने मनोरंजन पूरुं पाडे छे, त्याना लोको वाह वाह पोकारी उठे छे। राजस्थान की याद ताजा हो जाती है, प्लस वहाँ का एक जो माहौल है वो यहाँ पर एक क्रिएट हो जाता है होली में। इस वजह से हम बेसिकली उनको बुलाना पसंद करते हैं। हमारी हंगामा टोले की एक विशेषता है कि आप इसको पूरे प्रोग्राम को अच्छे से आप फैमिली के साथ एंजॉय कर सकते हैं। हम लोग फैमिली के साथ ही जाते हैं और होली पे हमेशा वो आते हैं, लड़का है लेकिन लड़की की ड्रेसिंग करते हैं और काफ़ी अच्छा होता है उसका, हम फैमिली के साथ एंजॉय कर सकते हैं, ऐसा होता है। भल भलाना मन मोही ले तेवी छे सुंदरता, भल भलाने मंत्र मुग्ध करी दे तेवी छे तेनी नृत्य कला। आ कलाने जोता पुरुष क्यांक ए स्त्री समोवड़ी बनवानो प्रयत्न करतो होय तेवुं तो नथी ने। सूरतમાં રહેતા પ્રવાસી રાજસ્થાનીઓ ફાગોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે અને ખાસ કરીને ફાગોત્સવમાં વિક્રમ ઉર્ફે લવલીને તેઓ બોલાવતા હોય છે। લવલી કે જે નામ તેને સુરતથી મળ્યું છે, પરંતુ તેના આવતા જ રાજસ્થાનીઓમાં ફાગોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે લોપા દરબારનો રિપોર્ટ, दूरदर्शन। મિત્રો, તમને યાદ હશે કે શ્રી રામના ભાઈ લક્ષ્મણજી માટે હનુમાનજી સંજીવની જડીબુટ્ટીનો આખો પહાડ લઈને આવ્યા હતા અને આ સંજીવની જડીબુટ્ટીથી જ લક્ષ્મણજી ફરી સ્વસ્થ થયા હતા। બિલકુલ, આપણી આસપાસ એવી ઘણી વનસ્પતિ છે જેની અંદર ઔષધીય તત્વો રહેલા છે। આજે વાત કરવી છે ગીર સોમનાથના એક વૈદ્ય ખેડૂતની, જે આવા ઔષધીય વૃક્ષો વાવીને ખેતી એ જ જીવન જીવવા માટેની શ્રેષ્ઠ જડીબુટ્ટી છે, આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે। આપણી આસપાસ જોવા મળતા દરેક વૃક્ષમાં કોઈ ને કોઈ ઔષધીય ગુણ રહેલા છે। ઘણી વખત આપણે પણ આ વૃક્ષનો ઉપયોગ કરી આપણા સ્વાસ્થ્યને ઠીક કરતા હોઈશું, છતાંય હજુ પણ ઘણા વૃક્ષ એવા છે જેના ઔષધીય ગુણોની માહિતી ખૂબ ઓછા લોકો પાસે છે। એમાંના જ એક છે ગીર સોમનાથના વૈદ્ય ખેડૂત વજુભાઈ પરમાર। ચોમાસાની જે વનસ્પતિ થાય છે એ અન્ય વનસ્પતિમાં આવે એટલે ટોટલી 300 જેટલી વેરાયટી મારી પાસે હશે, બરાબર ને સાથે સાથે એમાં અશ્વગંધા, સતાવડી, ભ્રામી, શિવલિંગી, ધુદ્રાક્ષ, પુત્રજીવા, પછી એના સિવાય શિવજટા,
અન્ય વનસ્પતિઓ મારી પાસે છે. વજુભાઈ વારસાગત રીતે આયુર્વેદના જ્ઞાતા છે. વજુભાઈના દાદા પ્રખર વૈદ્ય હતા. આયુર્વેદની માહિતી તેમના ત્યાં ત્રીજી પેઢીથી ચાલી આવે છે. તેઓ વિવિધ ઔષધિઓના પણ જાણકાર છે. ઔષધિઓનો સચોટ અને યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે વજુભાઈએ પોતાના ખેતરમાં જ 250થી વધુ ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યું છે. ને યુવાનોને મારે એક સંદેશો આપવાનો હતો કે ભાઈ અશક્ય વસ્તુ છે એ શક્ય થશે જ. જે રુદ્રાક્ષ છે તો ભાઈ હિમાલયમાં જ થાય, શિવલિંગી તો કે હિમાલય બાજુ જ થાય. છતાંય અહીંયા આપણે ઉછેરીને બતાવ્યું છે કે ભાઈ આ થઈ શકે. વેપારીને આપીએ છીએ, જે દવાના નિષ્ણાત હોય એને આપીએ છીએ. અમે પોતે એનો ઉપયોગ કરાવીએ છીએ. માનવ જીવન માટે અનેક રીતે ઉપયોગી રુદ્રાક્ષ, ચંદન સહિતના ઘણા વૃક્ષો વાવી ઉછેરીને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. માત્ર હિમાલયમાં થતા વૃક્ષો જેવા કે રુદ્રાક્ષ, શિવલિંગી અને શિવજટા જેવા વૃક્ષો પણ અહીં ઉછેરવામાં આવ્યા છે. યુવાનો ખેતીમાં આગળ વધે તે માટે વજુભાઈ માર્ગદર્શન પણ આપે છે. યુવાનો ખેતી તરફ છોડી રહ્યા છે એટલે અમારા ગામમાં વજુભાઈએ એક જાગૃત ખેડૂત તરીકે અને તમામ ઓર્ગેનિક તરીકે વૃક્ષો વાવી અને સંપૂર્ણ વધુમાં વધુ આયુર્વેદી વાવ્યા અને લોકોને ઉપયોગી થાય એવી રીતના. ત્યારે આજનો યુવાન ખેતીથી દૂર જતો હોય ત્યારે વજુભાઈ ડૉક્ટરની એક પ્રેરણા લઈ અને ખેતી તરફ વળે એવું એક માર્ગદર્શન સુંદર. અને વારંવાર અઠવાડિયે 15 દિવસે અમને પણ એવી ઈચ્છા થાય રવિવાર હોય તો ફાર્મ ઉપર ફરવા જઈએ એટલે ઘડીક આનંદ અને અભિપ્રાય અમે પણ લઈએ. ગીર સોમનાથના ગોરખમઢી ગામના વજુભાઈ એ પોતાના ખેતરમાંથી વૃક્ષોના રોપા પણ અન્ય ખેડૂતોને વિના મૂલ્યે આપે છે. આ ઉપરાંત તે ખેડૂતે શું કાળજી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન પણ મળે છે અને જરૂર જણાય ત્યારે જે તે ખેડૂતના ખેતરે જઈ તેને સમજણ પણ આપે છે. સંપૂર્ણ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ ગ્રામજનો અને યુવાનોને વજુભાઈ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. વિવિધ આયુર્વેદિક કંપનીઓ તેમની પાસેથી આ ઔષધિઓ ખરીદે છે. સારા વૈદ્ય હોવાના કારણે તેમની પાસેથી ઔષધિ લેવા માટે તેમજ શુશ્રૂષા કરાવવા માટે દેશભરમાંથી લોકો અહીં આવે છે. આસપાસની શાળાના વિદ્યાર્થીઓ પણ આ ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લઈ ભારતીય પ્રાચીન વૈદ કલાની માહિતી મેળવે છે. ઘણા બધા આયુર્વેદિક પણ છે, ઘણા બધા શોભાના વૃક્ષો છે, ઘણા બધા ફળઝાડ વૃક્ષો છે. એ વૃક્ષો પોતાના માટે તો છે જ, પણ આજુબાજુના ગામના કોઈ પણ માણસને એ જોઈતા હોય તો તે વજુભાઈ છે વિના મૂલ્યે એ વૃક્ષો આપે જ છે. અને સાથે સાથે એની કઈ રીતે માવજત કરવી તે પણ તે સમજાવતા રહેલા છે. અને કે જરૂર પડે તો એમને ત્યાં વાડીએ જઈ અને માર્ગદર્શન આપી આવે છે. વજુભાઈ અને તેમનો આ ઔષધીય ફાર્મ સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ અને ખેડૂતો માટે અનુકરણીય બન્યું છે. આજના સમયમાં શિક્ષિત યુવાનોને ખેતી તરફ આકર્ષવાના પ્રયત્ન બદલ ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ તેમનો આભાર માને છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ. આજકાલના મોબાઈલ કીપેડ અને કીબોર્ડના જમાનામાં આપણી હાથેથી લખવાની આદત ધીરે ધીરે છૂટતી જાય છે. ત્યારે ચરોતરની હિમાદ્રી પોતાના લખવાની વિશિષ્ટ કળાના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. હિમાદ્રી મિરર ઇમેજ પદ્ધતિથી લખી જાણે છે. તો આવો સમજીએ હિમાદ્રી અને તેની વિશિષ્ટ લખાણ પદ્ધતિને. આ ચિત્રો જોઈને પ્રશ્ન થતો હશે કે આ દીકરી ઊંધેથી કેમ લખે છે? વળી આવું ઉલટું સુલટું લખવાવાળી આ યુવતી છે કોણ? આ છે નડિયાદની હિમાદ્રી નિલેશ કુમાર સોલંકી, જે ખૂબ ઝડપથી 4 ભાષામાં મિરર ઇમેજની રીતથી લખાણ લખી લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. મને પહેલા લેફ્ટ હેન્ડથી લખવાનો ઘણો શોખ હતો. મેં ટ્રાય કર્યો, પણ લેફ્ટ હેન્ડથી લખવામાં મારા અક્ષર બહુ જ ખરાબ આવતા હતા. તો મેં કંઈક નવું વિચારીને એવો ટ્રાય કર્યો કે હું રાઈટ હેન્ડથી લખું, બટ મિરર ઇમેજમાં કંઈક અલગ રીતે. તો મને પણ એવી ફિલિંગ આવી કે હું લેફ્ટ હેન્ડથી લખું છું. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક લિયોનાર્ડો દ વિન્સી એ મિરર ઇમેજ દ્વારા લખવાની પદ્ધતિની પ્રતિભા ધરાવતા હતા. બાદમાં આ ઇમેજ ઘણી જગ્યાએ જરૂરિયાતમંદ સાબિત થઈ.
હિમાદ્રીને આ રીતે લખવા માટે ઘણી જ મહેનતની જરૂર પડે છે, એટલે મિરર ઇમેજને એક કળા પણ કહેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિઓ ડાબેથી જમણી બાજુ સરળ ભાષામાં લખે છે, જેને સૌ વાંચી શકે, પરંતુ મિરર ઇમેજ એટલે જમણેથી ડાબી બાજુ લખાતી ઇમેજ, જેને અલગ જ રીતે તેની ભાષામાં લખવામાં આવે છે. આ ઇમેજને વાંચવા માટે મિરર એટલે કે અરીસાનો ઉપયોગ કરવો પડે છે. મારા બાળકોમાં આ જે શક્તિ જે છે એમાં હું પહેલાં તો જ્યારે ભણાવતો ત્યારે ક જે છે મારા બાળકો ઊંધા લખતા હતા, એને મેં મિરરમાં બતાવ્યું કે આવી રીતના સાચો ક લખાય. એ પણ મારી દીકરી હિમાદ્રી જોઈ ગઈ, એમાંથી પણ એને આ બાબતનું કામ કરવાની પ્રેરણા મળેલી છે. મારી દીકરી આ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. હવે લિમ્કા બુક અને ગ્રીનિચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ સ્થાપિત કરે. એમાં અમારા પરિવારનું, નડિયાદ ગામનું, ખેડા જિલ્લાનું ગૌરવ વધે, ગુજરાત રાજ્યનું ગૌરવ વધે, એના માટે અમે પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છીએ. લિયોનાર્ડો દ વિન્સીના પુસ્તકો વાંચ્યા બાદ જાત મહેનતે કંઈક કરી છૂટવાની નેમ સાથે નડિયાદ શહેરમાં રહેતી અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી હિમાદ્રીને કંઈક અલગ જ લખવાની ઈચ્છા થઈ અને ગૂગલ ઉપર જાતે જ સર્ચ કરી આ ઇમેજ કઈ રીતે લખાય તેનો અભ્યાસ કર્યો અને લખવાની શરૂઆત કરી. ધીરે ધીરે ફાવટ આવતા અભ્યાસની સાથે સાથે ગુજરાતીમાં મિરર ઇમેજ લખવાની શરૂઆત કરી અને બાદમાં અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત એમ 4 ભાષામાં મિરર ઇમેજ પદ્ધતિથી લખવાની શરૂઆત થઈ. આ અનોખી કળા માટે હિમાદ્રી સોલંકીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું અને એવોર્ડ પણ મળ્યા. મિરર ઇમેજની સાથે આ દીકરી વિજ્ઞાન અને પેઇન્ટિંગમાં પણ ઊંડો રસ ધરાવે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાને ગમતી કોઈ પ્રવૃત્તિ તરફ જોડાવાનું કહે છે. આ બધા પાછળ મારા ફેમિલીની ઘણી મહેનત છે, જે મને ભણવાની સાથે સાથે અધર એક્ટિવિટીઝમાં પાર્ટ લેવા માટે સપોર્ટ કરે છે. આજે કમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં બાળકોને હાથેથી લખવાની આદત ઓછી થઈ રહી છે, ત્યારે હિમાદ્રીની હસ્તલિખિત આ અનોખી કળા પ્રશંસાને પાત્ર છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ. તો આ હતો સકારાત્મક ખબરોનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ અમારો એપિસોડ અમારી YouTube ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો. તો દર્શકો, આવતા સપ્તાહે ફરી મળીશું આવી જ સકારાત્મક ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.